આઈપીએલ 2025 ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત પર ભારતીય સંસદ સભ્યો તેજસ્વી સૂર્યા અને શશી થરૂરે ટીમને અભિનંદન પાઠવ્યા. ભારતીય સંસદ સભ્યો તેજસ્વી સૂર્યા અને શશી થરૂર હાલમાં અમેરિકામાં ભારતની બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળના ભાગરૂપે પ્રવાસ પર છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહનશીલતાની નીતિ અંગે વૈશ્વિક સમર્થન મેળવવાનું છે. આ પ્રસંગે તેમણે આરસીબીની જીતને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને અભિનંદન આપ્યું. શશી થરૂર, જે કોંગ્રેસના સાંસદ છે, તેમણે અમેરિકામાં આપેલા ભાષણમાં જણાવ્યું કે ભારત એક સ્થિર શક્તિ છે અને પાકિસ્તાનની જેમ આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી. તેમણે જણાવ્યું કે પહેલગામ હુમલા પછી ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર નિશાન સાધ્યું છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતની સુરક્ષા નીતિ અંગે માહિતગાર કરવો છે. બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા, જે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, તેમણે પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા કર્ણાટકના નાગરિકોના પરિવારજનો સાથે મુસાફરી કરીને તેમને સહાનુભૂતિ અને સહાયતા આપી. તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટનાને લીધે ભારત આતંકવાદ વિરુદ્ધ વધુ કડક પગલાં લેશે અને શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે. તેમણે આરસીબીની જીતને પણ રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને અભિનંદન આપ્યું. આ બંને સાંસદોનું વર્તન દર્શાવે છે કે આરસીબીની જીત માત્ર રમતગમતની સિદ્ધિ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતીક છે. તેઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સુરક્ષા નીતિ અને આતંકવાદ વિરુદ્ધની પ્રતિબદ્ધતા અંગે સ્પષ્ટ સંદેશો આપ્યા છે, જે દેશના રાષ્ટ્રીય હિતમાં મહત્વપૂર્ણ છે. Hello, so Namaskara. RCB has won, and here we have Dr. Shashi Tharoor, who is also an RCB supporter because he's I'm also an RCB. Okay. There you go. Harish. So all the MPs have Yes. been checking the IPL score on landing in After Washington. 18 years. And after 18 years, it was good that they got it. So now flight alidvi when the match was happening nodakagirilla. The first thing that we did after we got down was to check our phones to see if RCB has won, and we are so happy. So Cheers. all the best. Cheers.